હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે પીળી મકાઈનો રોટલો બનાવવાનો છે। તો શિયાળાની સિઝનમાં રોટલા આપણે કોઈને કોઈ પ્રકારે ખાવા જોઈએ। તો જે મિલેટ કહેવાય છે, રોટલા બાજરી હોય, જુવાર હોય કે મકાઈ હોય, તો દરેકના રોટલા ખાવા ખૂબ જરૂરી છે। તો તેની સાથે હું પાપડી દાણાનું શાક અને દાળ સર્વ કરું છું। તો આ મકાઈનો રોટલો એકદમ સુપર સોફ્ટ બનીને રેડી થાય છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો મકાઈ બે પ્રકારની મળે છે, પીળી પણ અને સફેદ અને વ્હાઈટ પણ। તો પીળી મકાઈનો રોટલો ખૂબ હેલ્ધી હોય છે। તો એક વાટકી જેટલો મેં પીળી મકાઈનો લોટ લીધો છે અને સાથે જો તમને મીઠું ગમતું હોય તો તમે એડ પણ કરી શકો છો, અને ના જોઈએ તો સ્કીપ પણ કરી શકો છો। તો થોડું થોડું પાણી લઈ અને એકદમ સોફ્ટ રોટલો તમે હાથેથી વણી શકો કે ગળી શકો, એ રીતે આપણે લોટ બાંધવાનો છે। તો જરૂર પ્રમાણે આપણે પાણી લેતા જઈએ અને લોટને મસળતા જવાનું છે। તો જેમ જેમ તમે લોટને મસળશો ને એમ એમ લોટમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે, જે જોઈ શકો છો। તો આ લોટમાં થોડી ચીકાશ બાજરીના લોટના જેટલી ચીકાશ નથી હતી, પણ તમે જેમ પાણીને એડ કરશો અને મસળશો એમાં બાઇન્ડિંગ એકદમ સરસ આવી જાય છે, અને આ રોટલો એકદમ સરસ ખાવામાં હેલ્ધી અને એકદમ સુપર સોફ્ટ બને છે। તો બસ આ રીતે આપણે લોટને લગભગ 5-1 મિનિટ જેટલો મસળવાનો છે। તો તમે જેટલો લોટને મસળશો એટલો તમારો રોટલો એકદમ સરસ બનશે। તો જોઈ શકો છો આ રીતે સોફ્ટ બને ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે। પણ બીજી વાત કે જો તમને રોટલો બનાવતી વખતે ફાટી જતો હોય તો તમે ફરીથી થોડું પાણી એડ કરીને પાછું એને મસળી શકો છો। તો કિનારી ફાટે ના એ રીતે આપણે રોટલો એકદમ ઇઝીલી બનાવી શકીએ છીએ। તો બસ આ રીતે આપણે એક ગોળો બનાવી લેવાનો છે। તો તમને નાનો કે મોટો જોઈએ એ પ્રમાણે ગોળો બનાવી લેવાનો છે, અને આજે હું એને આવી રીતે કાગળ પર થાપીને બનાવવાની છે। તો તમે કોઈ પણ પ્લાસ્ટિક કે ઓળી યુનિરેપ પેપરનો ઉપયોગ કરી શકો છો। તો થોડો કોરો લોટ લઈને મેં રોટલો બનાવવાનું શરૂઆત કરી છે। તો તમે જોઈ શકો છો તો આ રોટલો બનાવવો ખૂબ જ ઇઝી છે, અને તમે આ લોટને આરામથી હેન્ડલ કરી શકો છો। તો કિનારી જો કદાચ ફાટે તો પણ ચિંતા કરવાની જરૂર નથી। આ રીતે આંગળીની સહાયતાથી એને પૂરતા જઈશું તો આપણો રોટલો એકદમ સરસ થઈ ગયો છે। તો રોટલો ઘડતી વખતે પણ જો તમને લાગે છે કે રોટલો ઇઝીલી કે આરામથી બનાવી નથી શકાતો, તો તમે ફરીથી થોડું પાણી લઈને લોટને કેળવી શકો છો, અને જે રીતે તમે આરામથી એને હેન્ડલ કરો એટલો ઢીલો પણ તમે રાખી શકો છો। તો તમારા પર ડિપેન્ડ છે કે રોટલાને કેવી રીતે ઢીલો લોટ કેવી રીતે બાંધવો છે। તો બસ આ રીતે જોઈ શકો છો થોડીવાર આપણે આંગળીના સહાયતાથી લોટને બનાવી લેવાનો છે રોટલો, અને પછી એને આ રીતે હથેળીના પાછળના ભાગથી એક સરખું બધી સાઈડથી એક સરખું ટેપ કરીને રોટલાને બનાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મારો હાથ એકદમ એક સરખો અને બધી જ બાજુ રોટલાને હેન્ડલ કરી શકે છે। તો બસ આ રીતે જ આપણે નાનો કે મોટો કોઈ પણ સાઈઝનો રોટલો, જાડો કે પતલો, તમને જે રીતે ભાવતો હોય એ રીતે તમે બનાવી શકો છો। તો આપણો રોટલો ઘડાઈને એકદમ રેડી થઈ ગયો છે। તો હવે રોટલો તો ઘડાઈ ગયો છે, તો જોઈ શકો છો એકદમ સરસ રોટલી કે ભાખરી જેવો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે। બીજી બાજુ મેં અહીં કલાડું પણ ગરમ કર્યું છે। તો આપણે હંમેશા માટીના કલાડાનો ઉપયોગ કરશો તો રોટલો એકદમ સરસ બનશે। તો કલાડાને આપણે ફૂલ ફ્લેમ પર જ ગેસને ગરમ કરવાનું છે। તો ગેસ હંમેશા ફૂલ રાખવાનો છે, કોઈ પણ રોટલો કરો તો હંમેશા ગેસ ફૂલ રાખવાનો છે। તો હવે આ રીતે તવેથી નીચે રાખી અને એક હાથથી રોટલાને ઉથલાવી લેવાનો છે, અને એને પલટાવી લેવાનો છે। તો આગળની સાઈડે આ રીતના ડાઘ પડે એ રીતે એને પલટાવવાનો છે। તો બીજી બાજુ પલટાવવાનો છે। તો બીજી બાજુ હજુ આપણો રોટલો ચડ્યો નથી, તો જો એક સરખા બધી જ બાજુ ડાઘ હોવા જોઈએ, એ નથી બન્યા તો તમે આ રીતે કિનારી રોટલાને ફેરવી શકો છો, કાં તો એને પરફેક્ટ ચડી જાય પછી ફેરવવાનો છે। તો આ રીતે આપણે રોટલાને સારી રીતે ચડવવાનો છે। તો ચડવવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે, અને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો હવે આપણો રોટલો પાછળની સાઈડે જોઈ શકો છો એ રીતે એકદમ પરફેક્ટ ડાઘ પડી ગયા છે। તો આ રીતના ડાઘ આવવા ખૂબ જ જરૂરી છે। તો આપણો રોટલો એકદમ સરસ બનશે અને ફૂલી જશે। તો બસ હવે ગેસ ફૂલ જ રાખવાનો છે, અને રોટલો જોઈ શકો છો ફૂલી પણ ગયો છે, અને ફૂલીને એકદમ સરસ દડા જેવો પણ થઈ ગયો છે। તો જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ બની ગયો છે। તો આ રોટલો એકદમ સરસ ખાવામાં ખૂબ જ હેલ્ધી, અને તમે કોઈ પણ ભાજી, શાક
કે કોઈ અથાણા કે કોઈ પણ સાથે તમે આ રોટલો ખાઈ શકો છો. તો આપણો રોટલો બનીને રેડી થઈ ગયો છે. તો બસ નાની નાની ટિપ્સને ધ્યાન રાખો તો રોટલો એકદમ સરસ બનીને રેડી થઈ જાય છે. તો રોટલાને તોડીને આપણે થોડું ઘી એડ કરી લઈશું. તો આપણો એકદમ સુપર સોફ્ટ ડેલિશિયસ રોટલો રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને લાઈક શેર